યુવરાજ હો એટલે હું કહું હા એક 3000 ઉછીને આપને 3000 તમે થોડો વહેલો ના આવ્યો તું એ હાલ સામાન લઈ દીધો એટલે આપને યાર હું તને વ્યાજ આરે પાછા આપી દે બસ નહીં યાર એટલે તું યાર સમજ મારો મોબાઈલ નો હપ્તો બાઉન્સ થયો પેલો મોબાઈલ બંધ થઈ ગયો યાર 4000 હતા હું સામાન લઈ દીધો હાલ જ થોડો વહેલા આવો તો તું વેલા વાત સાચી હે તારા કોન્ટેક્ટમાં કોઈ વેચવા આલવા વાળું કોઈ ડાયરી આલવા વાળું એવું કોઈ મારો કોન્ટેક્ટ તો નહીં એવો રાખી તને બુડા આવડી મોટી દુકાન લઈને બેઠો આવા કોન્ટેક્ટ નહીં રાખી તો બુડા મારા મોબાઈલ બંધ થઈ ગયો યાર એ પપ્પુ હા પેલા હપ્તા વાળા આયા ચમ હપ્તા વાળા ને હતા ચમ હપ્તા વાળા હપ્તા હા અલ્યા હપ્તો બાઉન્સ થયા નહીં મારા તઈ બાઈક ના બાઇક ના હપ્તા વાળો આવ્યો તો હું તો આવતો રહ્યો બાઇક મિલ્યા હેતર નો હેતરમાં બે પડી રહ્યો હું ખેતરની વાત ના કરે હવે બાઈક લઈને પાટણમાં જાતો ના ને કે સીઝરો ખેંચી લે બાઈક એટલે પમદાર તો સીઝરો મારા પાછળ પડ્યા હતા ને હા એવા બાવળીમાં દોડાય ને તે પાછળ પહાડ જતા રહ્યા ખરેખર મારે તાર જેવું હોય તો સારું હતું યાર કે મોબાઈલ લેવા સીઝર આવતા હોય ને તો સારું હતું મારે તો હપ્તો ના ભર્યો ને બાઉન્સ થયો ને તે ઓટોમેટિક મોબાઈલ જ બંધ થઈ ગયો હવે કરવાનું હું યાર નોકરી બોકરી જવું પડશે ને કે કામી ચોકન બાવળીમાં પડી રહ્યા હોય યાર નોકરીનો સવાલ નહીં યાર મારે તો 40,000 નો મોબાઈલ હોય યાર તને ખબર નહીં હું હમણાં લાવ્યો તો 2 હપ્તા બાઉન્સ થયા ને તે સીધો બંધ થઈ ગયો તારા 40,000 નો ફોન હા મારા 150 નું બાઇક લઈને આવ્યો હું વાત કરી તારા 40,000 ના આવે ને તો હું 2 હપ્તામાં ભરી નાખું હું કહું હા ના હોય તો હવે ને આપણે ચોક નોકરી તો ઉગવી જ પડશે ચોક વિચાર તો જતા રહ્યા અનિલ બહેન નું પેલું નહીં અને હિલમાં ના જવાય એના કરતા લે કતપુરમાં જવાય પેલી લાઈફ સર્ચ ફેક્ટરી રહી ને ઈમત પણ શેટું પડી જાય કોક સારું આમ મહેનત બેનત પોકના પૈસા હારા આવે ને એટલે એવી વિચાર કો વાત યાદ આવી શું? અમે કંપની નોકરી જતા ને હા તાને વણંકમાં પોલીસ વાળા ઉભા રહ્યા આ ચોકડી પર ભર્યા હતા હતા અને ચોકડી ઉપર બધા કાગળિયા માગતા કોક પેલું ચોપડી બાઇકની અને લાયસન્સ તે ના હતું ને તે 1000 ને 500 રૂપિયા લેતા તે તો પોલીસ વાળા હિયન તો આલી તો આપણ બેન કોણ આલશે વાત કરે કોટના ધોકા મેલીને મારીને કાઢી મેલકી જોગ પઈ વસી આયા પેલી કહેવત આપણી હે હું હિન્દી વાળી હે કે જી અગર હે જી રહ્યું ને જી સીધી વાકડી ના નીકળે ને તો વાકી કરવી પડે એ તો ચમચીથી ગાઢ લેવું પડે ને યાર તમારે જેવા ગોડા હોય એ ઓગળી કરી ચમચીથી ગાઢ નાખવાનું હોય વાત કરી તું એ ગોડો એમ તો ભાઈ આખો ડબ્બો જ ના તોડી દઈએ એ પણ આપણે બે પોલીસ બની જઈએ તો પોલીસ વાળા પૈસા એટલે મહેનત મેં બહુ કરી પોલીસ વાળો બનાવત પણ બન્યો નહીં યાર ન કે હું પોલીસ વાળો બનોત ને પોલીસ વાળા બનીએ તો પૈસા હાથમાં આવી જાય આપણે સાચું કે હોવો કેટલા હાલશી મને અલે ગમે તે બાઇક ને રોકવાનું લાયસન્સ માંગવાની ચોપડી માંગવાનું પેલો વીમો પટી ગયો તો વીમો પેલું દંડ ટોપી ના પહેર્યો કાપી નાખી પૈસા લઈ લે હેલ્મેટ એ હેલ્મેટ જે હોય એ એના પૈસા લઈ લેવાના એમ ને જોઈ માર જોડે તો પોલીસનો કપડો પડે ચમ કે મેં નિહાળમાં નાટક કરેલો ઘણો હે ને એટલે ઓલે આ તું પેલા કરી તું નાટક ખબર હે ઓહો હું ચોરમાં હતો એ પાહો માર પોલીસનો હેરો પડે હે એવું ઓહો આ તો બોલો પોલીસ વાળો છો બાઈક આવી ભાડે હું પૂરા એમ નહીં લે પણ પેલા ઘેર જાય કપડા પહેરતા એ તારે જો અહીં પોલીસનો મારે તો ચોર નહીં આ પેન્ટ ચાલે એવો હા ખાલી ઉપર વ્હાઈટ શર્ટ પહેર લે હાર્યું નારી અલે આર્યું નહીં વ્હાઈટ શર્ટ પહેરતા ઘેર જઈને હું મારા કપડાં પહેરીને આવું એવું હોય પાછો આ જગ્યાએ તું પેલા કઈ ના આવું ભોરે એને એમ નહીં કહેવાનું તું પેલા વ્હાઈટ શર્ટ પહેરતા હોય હું એટલી કાળા લુકડો પહેરતા હોઉં અને સારું ધોકો જ લેતા જ એટલે પબ્લિક બીવાય મારની પર નહીં મો આપણે ના પડે માર તું બીવાય પુડા જા તું હાર તો હું પહેરીને આવતો જલ્દી આય હું હાલ જ આવું કપડો પહેરી એ પપ્પુ હા હવે તો તું બીજા ગોમ લઈને આવ્યા હવે તો કે જગ્યાએ જવાનું શું કરવાનું બુડા મને કોઈ ખબર નહીં પડતી ઓમો જોઈ હવે આવી ગયું પરફારું ગામ બરોબર વાયકણ હવે આયરા ગામ જ તને કે મને કોઈ ઓળખતું હ નહીં બરોબર એટલે વાયકણ હે ને પેલા વળંગ પેલો લેબડો રે નીચે ઉભા રહીએ આપણે બરોબર જગ્યા સારી એટલે તો વાય લાવ્યો અને બીજું હા કે આપણે ઘંટા ડોહા આવીને ઈયો ન જ રોકવાના
બીજા નહીં રોકવાના ચમ કે જવાન આપણા જેવા હોય એને તો ખબર પડી જાય. એ ભણેલા હોય ને હા, ને પાકી પેલું આઈડી કાર્ડ બતાવવાનું ગોઠના આપણે ફસાઈ જઈએ. કુંસરું લઈને પણ તું માર ના ખવડાવતો યાર. માર ના ખાઈએ, ખાલી એટલું ધ્યાન રાખવાનું કે કોઈ જવાન છોકરાને નહીં રોકવાનું. જવાનને નહીં રોકવાનો. ડોહા રોકવાના એટલે કે ડોહાને કોઈ ખબર જ ના હોય. સમજ્યો? એ પપ્પુ કેટલું હેડા રે યાર, તું તો ગાડીનું કોઈ કર્યું નહીં પણ પોલીસ વાળા હેડતા આવી. એટલે ગાડી આપણા જોડે ચો તે ગાડી લઈએ છીએ વાત કરી. અને તાર બાઈક લાયા સારું તું નહીં ઓમ. બાઈક મારે સીઝર અંગર પકડાઈ દેવો ખુદ તારે. તો આપણે બીજાનું બાઈક પકડવા આવ્યા ને આપણું બાઈક કેવું પકડીને જતો રે. જવાન મોટિયાળા જ જઈ હોય, ઘંટો ડોહો નીકળતો જ નહીં કે. શાંતિરાજ નેકળશી. એક ડોહો આ ખાલી નેહરી જાય ને સીધા 1500 પડાવવા વાળી જ કરવાની. કેટલા લેવાના? 1000 2000 કહી દેવાના. ચોપડી લા નહીં પાવતી ફાળવા. મને તો એવું કોઈ ખબર એ તો ફોન હન મારો ઓનલાઈન વાળા હી એમ કેવા સન બસ ઓહો. વાંધો નહીં. ઓનલાઈન મેમો ફાડી અમે 1500 ની જ વાત કરવાની. એટલે કે ભાઈ જીતો- ચોપડીનો જમાનો જો કે કાકા. હા, એમ જો કહી એક દેવાનું. સગડો આવે છે. ખાલી સગડો? જોજે હો, ડોહો હો કે જવાન છે. જવાની સમજો તો ખરા કાકો હી. તો નહીં લે જવાન છે. પણ સગરા વાળા નહીં રોકવા આપણે. આગળ આવજે ખાલી સાર ભરેલી મય લેડીસ એટલે ના ઉભું રખાય. નાની યાર. હમણાં કાકો હોય તો ઉભા રાખો જ નહીં. ઓવા. જાઓ એ ડોહો આવે જો. આબાદ દે તું આબાદ દે આ સાઈડ. અલ્યા તારી આ રોડ પર કદી ફૂલ ખાવ ભારતમાં રહેતા ના ચોઈ આયા હી પણ કશું હતો નહીં. હું એમ સમજાય દે મારી રીતે હતો અને કશું હદ નહીં. મારા પાસે લાયસન્સ નહીં, મારી ચોપડી નહીં બાકી કશું હતો નહીં. જવા દે કે પછી વાત શું થાય. રોકડો પેલું ગ્રાહક છે આ તો. બાઈક નહીં આવડતું લાગતો હો તમને. યાર આવડા પણ દેખ ત્યાં સાહેબ ચાઇલ્ડ લાવો યાર. બધો કાગળિયા માગવા મંડો સાહેબ આપણે. લાવો લાયસન્સ લાવો. લાયસન્સ તો નહીં યાર, ઘેર પડી રહ્યું. એટલે ફોટો ક્યાં હું બતાવો. શોભા માટે લાયા તમે? ફોટો બતાવો લાયસન્સ નો. ફોટો ના ચાલે. ના ચાલે. ફોટો ના ચાલે. લાવો અને આરસી બુક લાવો હેડો. એ બાઈક લાવે આરસી બુક જ નહીં આલી મને તો. પીયુસી બધું એ બધું હોય ને. પીયુસી ક્યાં? પીયુસી લાવો પીયુસી. એ તો કશું હતો નહીં. હું આઠું ત્યાં જાઉં ને લેતા વળતા પાઇપ પીયુસી પાઇપ. એ પીયુસી પાયત નહીં ઓની પીયુસી તમારું બાઈક કેવું એન્જિન કેવું એ બધું અંદર લખીને આવે મોય. બાઇક ની ચોપડી બતાવો. એ એ તો કીધું મેં. બાઇકની ચિંતા ના કરો. બાઇક તો એક નંબર છે, જબર હેડા હું. તારા બાઇક ની વખાણ નહીં કરવાનું કહેતા યાર. તું બાઇક નો કાગળિયો બતાવે, તારું લાયસન્સ બતાવે. એ લાયસન્સ તો નહીં. સાહેબ મેમો ફાળો કેટલાનો? 2000 નો ફાળો તમે. તમારા બધું ના ચાલે. કાગળિયા વગર આ બધું ચાલતું છે. લાયસન્સ નો 500 પછી પીયુસી ના 500 બાઇક ની ચોપડી ના 500. સાહેબ એટલું બધું અને ના તમારે હોય. હેલ્મેટ ચો હેલ્મેટ લાવો. આમલે ના તો યાર 1000 રૂપિયા દંડ થાય. 3000 થાય ટોટલ. પણ એને જીત પહેરું મારે. આ ભાવ્યું તો સાહેબ માથાનો તાજ કહેવાય ના ઘડાયા તો. રપન કાકા તમારો આ તાજ હે ને કોકદાર તમને ઉપરના તાજમાં પોકાર દે હે. આ તમે તો પેડી છે જો ટોલ દેખાય ને. અમાર તો બાઈક ચાલુ અમાર તો સ્પેશિયલ ગાડી લેવા આવે ને મેલવા આવે. હવે તમે જો ચક્કર થઈ એટલે ભર પડે તો મારું ના ફૂટી જાય. અરે ના ફૂટાય તો હેડે છે ને ઉભા ઉભા ના પહેરવાનું હોય. હેલ્મેટ બાઈક આપતા હોય તો હેલ્મેટ પહેરવાનું હોય. પણ આ મૂચા રોજ રોજ નેહરું આજ નેહરું તમે ટાચા મને હમા. અરે તમે આ ગોમના નહીં એમ ને? ના હું મારણ તો જાય મહેમાન ગતિ. સાહેબ બનશો એમ મહેમાન ગતિ આયા કાકો. સાહેબ હું લાવો, કહું એ બધી આપણે વાતો નહીં કરવી. આપણે રિટર્ન કરી નાખ જા, જમા કરી આવજે. બાઈક જમા કરીએ. ગાડીમાં ફોન કરી દો, આપણે લેવા આવી જાય. બાઈક ભરીને જતી આ તો ફોન કરી નાખો. હા સાહેબ નહીં કરવી. જે આલુ હોય હાલ દો સાહેબ. હા તો લાવો ને પૈસા હું ઓનલાઈન મેમો ફાડતો લાવજો. હરજો જલ્દી લાવ. 200 રૂપિયા આલ દઉં સીલ. આ સાઈડ આવો વાત કહું. વાત કરી લેજે તું. વાત કરી લે મારા વિશે હજી તું હું બહુ જ કહું. જાણતો નહીં. એ સાહેબ રે નોકરી લાજે ને તારના રિશ્વત નહીં લેતા. તમારે જો 3000 ના લો હોય તો 2000 લાવો. હું એ તો સમજાવી દઉં મારી રીતે. 2000 જ ને. હવ
લો 1900 ઈ એટલે લાવો ને યાર 100 રૂપિયા માટે શું બગાડો? પણ રાખો લાવો ચાવી લાવો. સાહેબ થઈ ગયું, ચાલશે, જવા દો. થઈ ગયું હાલ દીધા લા હેડ તો. નેકળો કાકા ને બધું લઈને નેકળજો. આ તો સોનું ન કે આ તમારી પાઘડીની મર્યાદા રાખું હું. હવે સાચવીને ફરજો એમ. અને હેલ્મેટ પહેરજો. અને આ ચોપડી ને બધું હંગાટ લઈને રખડો તો તમારે પૈસા બચી એટલા. જલ્દી તો હેડો. 1900 આયા. 2000 આ 100 રૂપિયા કમિશન લઈ તું એમાં. 1900 જ આલ્યા કાકાએ. સાચું કહી માતાના ભાઈ ખાતા માની છો માની સોગન 1900 જ આલ્યા હી. સાચું કે ઓલે પણ તને 2000 તો લેવાનું કીધા હતા. મારા હવે હોતો નહીં, હવે 1000 જ ખૂટી હપ્તામાં. 1000 રૂપિયા આવે એટલે થયું આપણે તો. એટલે તારું એકલું સેટલમેન્ટ નહીં કરવાનું. મારે એક 5000 હપ્તો હ બાઇક નો કરીએ લે. 7500 કરવાના. 1500 તારા ને 5000 મારા ભરવાના. આ ડોહા આગળ ચમ ગરમી નતો કરતો ખબર હે? હું અને ચા પાણી ના બીજા કાઢવા પડશે ને. આ ડોહા આગળ ચમ ગરમી નતો કરતો ખબર હે? એનો ડોહો રે ને શરીર બોડીમાં લાગતો તો યાર. મૂકું છો હમણાં આપણે બેને યાર મારે એવો ડોહો હાવ આમ હાઈડ ખાતું હોય ને એને ગરમી કરીએ ને તો ચાલે એમ. હજુ પછી ગરમી કરવા માંડીએ ને એટલે પછી ગમે તે હોય ગરમી કરી જ નાખવાની. ગરમી કર્યા પછી મેલવાની નહીં બાજુ. પપ્પુ ફરકતું નહીં હોય. એ મુગદા કોઈ રસ્તો સારો હો, સિંગલ પટ્ટી રોડ, એટલે હું આમાં પબ્લિક આવતી જાતી રહી એટલે હું હારે ગમમાં લઈને આવ્યો તને. એક મૂર્ખો હાથમાં આવ્યો એના પછી તો બીજા ડોહા આવી જાય ને તો સારું નહીં. એ તો આવી લે આવી પણ જવનિયા આવી યાર. તાચી રહું હમણાં ઈ અબર હમ તાચી ને હે ને હેડ્યા જઈએ આપણા જોડું. કંટાળે ખરેખર હવે તો. પેલા આયા બે ડોહો એ પેલું નેન ટેન્યુ ચક્કર બાઈક આકા જો એનું ભણેલું છે તો પણ નેન ચક્રું ટેન્યુ છે વાત કરી. એને કાયદા કાનૂનની ખબર પડે યાર. છેડે મોતિયાળો આવો એને ના રોકતો. એને કીધું કે જવા જ દે. બાઈક આકા આવે લ્યા. અલે પણ તમે યાર આ પેલું અસુબાના આડાઓ અને હમણાં ભીટકે જા એટલે ખબર નહીં સાઈડમાં પડતી. કરજે. બાઈક સાઈડમાં કરવા. કર બાઈક સાઈડમાં કર. લે હજુ તો અડાડે ને સાઈડમાં કરું પણ. કોણ છો લ્યા તમે? યા તો સાહેબ લાગી. ચાવી લઈ લો સાહેબ. કાકા ચાવી લઈ લીધી બાઈક ની. ચાવી તો લઈ લો યાર. મારો કાકા ખબર પડે કરતી વાત. બાઈક આખતા આવડતું નહીં તમે છોકરાને બાઈક આખવા આલો તમે. એ તો શીખવાડતો તો વાત કરો મારો હું. હા કાકા બંધો. તારી ઉંમર કેટલી થઈ લ્યા? 17 વર્ષે બાઈક ચલાવતે શીખવાડાય? અત્યારે રાજપત્તર ફરી નાસી યાર. અત્યારે તો કઈ 18 વર્ષે લાયસન્સ નીકળે પછી જ બાઈક ચલાવવા અપાયો ને. એવું નહીં યાર. હું યાર ગરીબ ઘરનો હું યાર. મારા હું હેતરમાં હું સારના ભાડાને લાવવાના એટલે છોકરા શીખવાડવું પડે એટલે હું એનો લેતા આવે યાર. આયરા સાહેબ ઈ. હા હું પણ સાહેબ છું. યાર મારું આવું તો કાઢી યાર બેહી જઈ તું આમ. સાહેબ આગળ જે વાત કરવી એ કરી લો. હા અરે સાહેબ એ ટકલા વાહ. એ તો આમાં પોલીસ વાળાનું લોબા બાલ ના ચાલે. કોઈ હું એમ કોઈ હું કોઈ વાપરો. ચોરી ચોરી કરીને આવ્યો નહીં હો. ઓ પાહો મને જવા ચોરી દો. કરીને આયા હોય ને હા. તો જેલના હરિયા ગણવા પડશે તમારે. પણ મેં કોઈ કર્યું નહીં. હું તો યાર હાલ મારા હાથું આબા નહીં. લે આપણને કાકા ને ચો એકડી આવે હરૈયા ઘણી એરા. એ વાત સાચી. તાણી છોકરો બે જાય છોકરો શીખવાડશે. મારા હાથું આવી મને મોડું થાય જવા દો હવે હેડો. મોડું થાય હે ને ઓવે તો લાયસન્સ ને આરસી બુક ને લાયસન્સ હેલ્મેટ ઓની ઉંમર વગર બાઈક ચલાવવા આલ્યો એનો દંડ. ચોપડી તારી જો તાણે ચી યાર. ભણવાની ચોપડી નહીં. તાણા કોની આરસી બુક આવે? આરસી બુક લાવો ને તમારું લાયસન્સ તમારા છોકરાનું લાયસન્સ બતાવો. છોકરાની ઉંમર તો 12 હજી 12 ઉંમર કહેવાય ને. આનો નેનો હે આ મારું નાનો લાયસન્સ. છે તે તમારે એનો દંડ તો અમે આલો જ પડશે. મારું લાયસન્સ મારી ડોશી ક્યાં છે? એટલે એ લાયસન્સ નહીં યાર. એ લાયસન્સ તો મારે ઘેર છે એમ તો. સાહેબ ઓ હું પહેણેલો કોઈ તમારે છે લાયસન્સ એ રીતો. તાની પણ બાઇક નું લાયસન્સ લાવો. એવું તો કોઈ રાખતા જ નહીં. વાત એવું હોય ને પૈસા તો રાખો ને. કોઈ પૂંચી ખાવે જ નહીં. હાર તો ડિટેન બાઇક detain થાય. બાઇક ડિટેન કરી જાવ જમા કરી તો પૈસા શું કરવા છે તમારે? હવે કાકા તમારી એડવર્ટી પૂરી થઈ ને તો અમને વાત કરવા દો. સાહેબ ગાડીમાં ફોન કર દો બાઈક આવીને ફરી જાય. એ ફોન ના કરશો કે યાર. દંડ થાય 5000 લાવો. હા
5,000 રૂપિયા મેમો ફાડવો પડશે તમારો લાવવાનો. સાહેબ ના હોય તો નંબર પ્લેટના ફોટા પાડી આગળ મેળો અને કેમેરા ચેક કરાવો કે આ બાઇકના 3 સવારીના મેમાં આયા કે નહીં આયા. એટલે મને સાહેબ બનાયા ને તો મને સાહેબ ના રીતે રહેવા દે. તું સાહેબ ના બની જઈ યાર. હારું તું ફોટો પાડ લે. ફોટા પાડીને મિલજે ઉપર. ફોટા પાડીને મેલ તું. એ ફોટા પણ એ નહીં ભાડો તો ભાડો ઓ સાહેબ લો પાડો આ નંબર પ્લેટ જ લે નહીં. કાક હા નંબર પ્લેટ જ નહીં. આ બ્લેક માં બાઇક ઉઠાયેલું લાગે. નંબર લે કાકા તમે આ લાગે એ નંબર નું બાઇક લાગે હાર્યું. અલા ના યાર હા રે આલી ડોસીન પુરગાતમાં કોઈ 25 વર્ષ થયા બાઈક ના આલ્યા. ફોટો મેલ ઉપર આગળ. ફોટો મેલ. અલા પણ સાહેબ આવું ના હોય યાર તારી ચેક કરાવવું પડશે તમારું બાઇક. હવે તમે આ સાઈડ માં આવતા રહો. હું કહું બરો સાહેબ ઓ સાઈડ માં આવતા રહો. થોડાક લઈ લો કે યાર કાકાને વાત તું વાત કર લે. કરવા તું વાત કર લે. આવો. હા હું કહું હા બાઇક આખું ડિટેન થાય અહીં કરતો 5,000 આલીને રાજી કરી હું દો હાલ સાહેબ. દઉં સમજીને તમારે હું હાલ દઉં બરાબર 5 ના જે સમજીને હાલો સાહેબ ના હાલો હો સાહેબ બોલતા નહીં હો તમે બે ના યાર રાજી કરી યાર તને બેને ગભરાવો નહીં યાર લ્યો એય! આહુ એટલે પૈસા હી યાર પકડો. ફોટો મેલી લાઈ હું ભર નાખું ફોરમ. અરે પણ તો કેટલા લેવાના હી તારે પોચ કીધા ને પોચ પોચ હાલો હોય તો હાલો ને કે પછી રવા દો. 5,000 રૂપિયા નહીં હોય યાર આટલું બંડલ તો હ આ તો યાર વતા નહીં સાઈડ માં લઈ જા. સાઈડ માં લઈ જા. ખરેખર કદાચ શકને હેડ્યો નાખતો હવે વહેલા ઉઠીને કનું મોટું જોયું તું ઓની માનું યાર આ જવારામાં જ નેહારો ને તાણા જ લ્યો પકડજો કેટલા હઈ 2-4 બે નહીં હજુ લાવો છે બે બીજા હાલ દો એટલે પોચ નહીં લેવા આપણે બે રાખો. લે લે અરે છૂટા જ રાખ છૂટા આલુ છોકરા હા સાહેબ આવું ના હોય યાર લ્યો બસ જો હળો લો ચાવી. અને હવે હાથવી નીકળજો બધા નીકળો ને ચોક બહાર તો કાગળિયા લઈને નીકળાય. 500 રૂપિયા રાખશે યાર એ 500 રૂપિયા નહીં રહી હાથમાં. ખરેખર ડોશીની પિયર જાવ તું યાર ઉશીલા લઈને આવ્યો તો યાર હિંમત તમે નૂંટી જે જવા દે ને લૂંટી નહીં ગયા અમારે ઉપર જવાબો હાલવાના હોય. આ કોઈ અમાર ખીચામાં ના મેલવાના હોય. કાકા અમારા તમે ઉપર એક જમા વાત કરાવી સમજો, દેવાના હોય. અમારા ઉપર ઉપરથી ઘણું પ્રેશર આવતું હોય અમારે ઉપર જવાબ હાલવાના તાણા. હોય. હાકીલો કાકા હાડો યા ઈ નથી તારે શીખવાનું યાર રાખી લે એય! પાવ 500 નો પારસી. ના ફાડી તો સાહેબ હવે ના બોલી યાર પૈસા આલી દીધા આટલી જ દાન જતા કરીએ હે. હવે આ છોકરા પણ બાઇક ના હોવું જોવો. એ તો બરોબર? બરોબર હોય બાઈક એ તો જવા દે આ લાયસન્સ તું એને કટાઈ દેજે. કટાઈ દે. ઉંમર થવાનો હજુ પહેરાવાનો છે ને અડધો જો આ ચાલુ ફેર પાડ દે. ખબર પડે ક્યાંક મહિના નાખી આવ્યો. શીખવાડું શું કરું એ તો બાઇક આપતા આવડતું નહીં ને હોય ને. ચાર આયા ચાર. તું વાત કરી. હું કહું મારા આઈ ગયો મારા. કેટલા હી? બે હઈ માર જોડે બે હઈ. બે નહીં. બે આર્યા ને 1900 રૂપિયા. 1900 આગળ એટલે 4,000 માં હો સાહીમાં. હા. પણ હવે તાર હપ્તા ના રે. એટલે મારા પોત કરવાના, તારા પોત નહીં કરવાના. એટલે ભાઈ આલુ હપ્તા ના થઈ જાય ને હવે બીજો નહીં આવે યાર. એટલે આવશે એટલે બધા જેટલા આવે એટલા બધા મારા જ લેવાના હી હવે. હું કહું આ ધંધામાં આપણે જોમી જઈએ ને તો કાયમ પછી નવો સિવરાઈ દઈએ મુઈએ. આવો મસ્ત સિવરાઈ દો. હા ટોપી વાળો. અને હવે કોઈ આવે ને કાકો બાકો તો સાહેબ હું બની તારા મન સાહેબ કે. સાહેબ જો યાર હું લાગુ તું તો હવાલદાર લાગી. આ ચશ્મા મારા પહેરવાના હોય તારા લા ના બે ડોહા વડ્યા હી ચશ્માની ચો પથારી ફેવરી હી. લાલા બધા સાઈડમાં બોલો. સાઈડમાં લા કાકા ખબર પડક નહીં પડતી. આમ સાઈડમાં કરો તો રોડ પર ભૂ રાખો હો. સાઈડમાં તો કર્યું. રોડ ઉપર અમારે સાધન હેડે ને તમારે સાઈડમાં ઊભું રહેવું પડે. એટલે અમે સાઈડમાં જ ઉભા હોય તો તમે નીકળી જાઓ બારોબાર. એટલે અમે શું ગુના કરે અમે દોડીને હરી જઈએ. લાયસન્સ લાવો. હાર તો પોતાની લવારી ના કરો. લાયસન્સ લાવો. લાયસન્સ લાવો હળ. લાયસન્સ આપો. એટલે પાકીટ જ ઘેર પડી રહ્યું સારું લાવો. આરસી બુક લાવો હળો અને ચોપડી લાવો. બધું બાઈક પર નહીં રાખતા.
બાઇક ની બાઇક માં નહીં રાખતા અંદર બાઇક માં નહીં રાખતા પલટી જાય પછી એવું હેલ્મેટ તો ના પડે ને હેલ્મેટ બતાવો હેલ્મેટ તો તમારું હા સાહેબ હેલ્મેટ તો ના નહીં પહેરી પાઘડી તો પહેરી હે લે કાકા જે દાડો પડી જાવ ને એ દાડો ખરેખર મરી જાવ તમે પાઘડી વગર કશું ના થાય આ પાકડી પર ઓળ પર ચોટ ની વાગે આ તમારા ઉપર ટાલ દેખાય કે ની વાગે જબર સેફટી રે હું સેફટી ના રે ચશ્મા બસમાં ફૂટી જાય પડશે તો ચોય હમણાં આ તમારી પાસે કહીએ કાયદા કાઢો મોડું થાય એટલે અમારે પેલા ગામમાં મારી બાઇક ની ચાવી નહીં લીધી એટલા વાળી ઓ સાહેબ પેલું ગામમાં બેહણું નીકળ જાવું મોડું થાય હે એ બેહણું તમારે ગાડી કરવી હતી ને તમે તાર અલ્યા બે જણા જાવું જો ગાડી કરીએ ગાડી ચો બોલાવી હવે આ તો લાયસન્સ ને બધું આની મમ્મી બતાવીને જો તમે તારો હતો નહીં લે આ પાકીટ ભૂલી ગયા હાજી હા તમે ઉતાવળ કરાવતા હતા એટલે લે સાહેબ પાકીટ ભૂલી ગયા હો કશો હતો નહીં તમે તાર મેમો ફરાઈને જતા રહો છો લાવો ઓનલાઈન ફારવો પડશે મેમો કબાજી શું કરશો હવે આ તો મેમો ફારવાનું કઈ શું કરશો કુવા બતાન કોક આપો કે ચા પાણી ના હેરતા થઈ જાય ઉઠાઈ દઈએ હા વાત કરો સાહેબ ને લાવો 3000 લાવો હડો વાયો અને ચોકન જો તમે બેહણામ જી હે ગામમાં ડોશી મરી કણ અલ્યા પણ કપે રૂમાલ નહીં તો તમે બેહણા અલ્યા ઉમર વાળી એટલે ચાલે ખાલી બેહવા જ. ના ચાલે ને ગમે તે પણ અમે જીએ બેહણામ એવા તો વાત કરો તમે પોલીસ વાળા હો તો કે અમે તમાર જેવા માણસ જ છીએ મારા ઉતાવળ હતી એટલે પાકીટે ભૂલી ગયા પા અલે પણ રૂમાલ તો હોવા દો ને તમે રોહો ચેવડી એ રોવા નહીં ઉમર વાળા ડોશી હતા યાર ચમકતા નહીં હા. સાહેબ સાહેબ આપડે ફોટા પાડીને જે થતું એ કરો ને આગળ પણ આપણે હું કહેતો હું હતો. હા બોલો હા પેલો આમ ચા પાણીને લઈને જવાનું ને યાર તો કે પાકીટે લાયા નહીં પેલા તમારો ભાજ ઉડે કેટલા પડ્યા પૈસા એ તો હું પૂછું પૈસા કેટલા લાયા પા હું અલ્યા પાકીટ ભૂલી ગયો 200 રૂપિયા આપી દે ને ચા પાણી ના એમાં હું વધારે ના આવે પોલીસ વાળાને તો હાલો આપી દો જાવ સાહેબ કેવાય લઈ લો જેમ કાલ હડો ચાવી લઈ રહ્યો સાહેબ સાહેબ ચાવી તો લો ચાવી લાવો સાહેબ સાહેબ ચાવી ના હાલતા 300 જ છે આ તો હા કેટલા હોય સાહેબ પછી તાણ અરે પૈસા નહીં લેવા આપણે ઓનલાઈન જે તે આવતા હોય ને પાકીટે ઘેર ભૂલી ગયા છો પણ અમે આટલા રાખો બીજા 1 રૂપિયા જોડે નહીં તું જમા કરી આજા બાઈક લે બાઈક બેહાડા મૂકવા પૈસા નહીં અમારી એ ઘર અમાર નહીં જોવાનું તું જમા કરી આવજે ભાઈ 300 રૂપિયા કોઈ તમારો મેમો ફરતો છે લે કાભાજી બીજા પૈસા નહીં એમ કરો ફોન લઈ જતા બાઈક કાલ આપણે તો પોલીસ મજી છોડાઈ દે આપણે રીતે આપણે ઓળખાણ હોય બહુ ઈકન તમે 10000 ભરશો ને, ઈકન 10000 ભરશો ને એટલે ખબર પડશે બરોબર એમ તો મારો છોકરો ભણેલો હોય તો છોડાઈ દે અહીં રીતે હમણાં આવજો પોલીસ સ્ટેશન તો જે હાલે લઈ લો ને હમણાં પોલીસ સ્ટેશનમાં જાઓ એમ કહું કે પોલીસ સ્ટેશનમાં 10 ભરવા પડશે ને વકન 2000 માં પટી જા એમ કહેવા દે આયરા પોલીસ સ્ટેશનમાં જાય ને આપણે બાઈક કોઈ લઈ જાવ તો આપણા ઉપર કેસ થાય ઊંધો કે નકલી પેલા કહું પછી તું ઉતરી નાય તમે તો કશો હતો નહીં કાકા તમે તાર પોલીસમાં ઈકન જઈ પોલીસ સ્ટેશન જાહો ને ઈકન 10000 તમાર મેમો લે તમે તાર સાહેબ એમ તો મારો છોકરો ભણેલો છે તો એ રીતે છોડાઈ દે તો પોલીસ સ્ટેશન થી સાહેબ સાહેબ હું કહું હા કહીરા પોલીસ સ્ટેશનમાં જાય ને તો આપણા ઉપર ઊંધો કેસ થાય આપણે એક તો કશું તને તો ખબર ને આપણે નકલી છીએ તો અસલી ત્યાં પોલીસ સ્ટેશનમાં જાહી યાર જો નંબર પ્લેટ ઉપર એરા ઘટાવશે ને તો પોલીસ વાળા આપણને પકડી જાય તો જવા દે તું વાત કરી લે તું જેટલા આલે એટલા લઈ લે કાકા ને પાન હું થયું કાકા હું વાત કરી એ તો કોઈ બાઈક તમારે તો લઈ જાવ તો અમે પોલીસ સ્ટેશન છોડાઈ દેહો અરે હું શું કહું હા સાહેબ નવા હે એને કોઈ ખબર નહીં પડતી થોડો આઘા કર દો જવા દે તે આગા તો કરે તો ચા પાણી હા એમથી કેટલા હોય તમારા પૈસા 300 આલો અહીંયા 500 આલો તો હું મારી રીતે સમજાય પણ જેટલા આપે એટલા આલી જાય કીધું ખરે પાકીટે લાયા નહીં અમે આજ કાબુજી બાકી નહીં લાય એટલે હા. કાપોજી સારું લાવો જે હોય એ જવા દે. અને હવે જીવનથી ભરવાનું માટે હેલ્મેટ પહેરી રાખો તમારા માટે કહીએ જો કોઈ થવાનું હોય ને આપણને કંઈ ના થાય જોય હા તમે તમારી સાચી અમે હેમલેટ પહેરીએ પણ અમે હું આ ભાગડી બોધી એટલે નહીં પહેરતા સારું જો લો કાબાજી બાઈક લઈ રડો તને એ સાહેબ નવા હે એટલે હા હા અને અમે આ રૂટ ઉપર અમને આયરો રૂટ રહ્યો ને આ રોડ આ ઇલાકો હા અમને ઉપરથી હવા હુમક્યો જ છે એમ ના એ તો અમારે કાબાજી તો લાયસન્સ પાસે બધું રાખી છે અને આ તો પાકીટ ભૂલી જતા એટલે સાહેબ હમણાં જવનિયાન રોકો હો જવનિયાન એટલે જવાનને ના રોકાય એટલે એક ટ્રાય માર દઈએ વળી આ બાજુ ના પાડવું હોય ના રોકીએ હે આવા ના રોકાય યાર આપણને ઉલાડી મેલી આ તો
હું ના નતો પાડતો કોઈ ના વગારો રોકો. તાલ હારું, આપણે બેનેય વગારો તમને હાલ. પણ પાવ આગળથી આમ હળવું પાડીને જોડે આવીને કે બ્રેક નહીં લાગતી. સાચો પોલીસ વાળો નહીં ને કોને ગાડી બોલાવત નહીં ને પાછળ જોત. ખરેખર એ તો આપણા જોડે હે ને આઈડી કાર્ડ નહીં ને કે છૂટો ધોકો સોળ જ. પપ્પુ હા હવે તો કંટાળો યાર મારો હો હું, અને મારો હપ્તોય પૂરો થયો નહીં યાર. આપણે તો થઈ ગયા હવે વાતો નહીં, હવે મોબાઈલ ચાલુ થાય. જોજે આ બન ડબલું લઈને ફરું યાર, 2 દાડા આવી મોબાઈલ જ ચાલુ નહીં થતો. જવનિયા આવી જવનિયા, હવે તો રોકવા જ પડશે. મારા 2500 બાકી હજી. એટલે ના રોકાઈ જોજે યાર. ના ના રોચીએ. એટલે એને બધી ખબર પડતી હોય. સાચો કરાય સાચો કર. સાઈડમાં કરે બંધ કરે ને સાયરસ રાખો તમારી જોડે શું હતો. ચલો લાયસન્સ લાવો. ચલો પીયુસી જે બધા કાગળિયા બાઇક ના લાવો, બતાવો. આ લાયસન્સ પછી આરસી બુક પછી આ પીયુસી હે હા અને બાઇકની ચોપડી હે બધી હે. જોઈ લો. બતાવી દે બધું. હા બતાવી દે. આ ચાલો. ફોનમાં ના ચાલે, રૂબરૂ લાય. કોણ કે ના ચાલે? અરે ના ચાલે આવું ચમ ના ચાલે એટલે ના આ ચાલે. ગવર્મેન્ટ પેલી ડિજીલોકર એપ્લિકેશન હે. ડીજે ડિજીલોકર ડીજે ડીજીલોકર. એ નહીં વાન ડિજીલોકર ને ખબર નહીં એપ્લિકેશન બનાયા કે નહીં? સારું જો હેડો બધું તૈયાર હે ને, જો જતા રહો. તમારે પેલી આઈડી પ્રૂફ હેલ્મેટ નહીં હેલ્મેટ, એમને તમારા પોલીસનો આઈડી પ્રૂફ બતાવજો. આધાર કાર્ડ. હા નહીં, ઘેર આધાર કાર્ડ પડી નહીં તમારે. રહ્યું. પણ તું કોણ? અમે સાહેબ ઈ તું આપણે જાણી એવું યાર. કરી વઈએ નહીં. બતાવજો સાહેબ એ આપો. ભાઈ, એય, વધારે પંચાયત કર્યા કરતા અરે હેડો શાન ઉપર બધું? વધી હવે. આનું કાઢો. લે આ તો પોલીસ નું કાર્ડ હે, તાર જોડે ચોય આવ્યું. પટી ગયું ને? એટલે મારો ફોટો કોનો હોય? ખુલ્લા શું નામ દેખાય? હા. તમે પોલીસ વાળા જ છો ને? આ પોલીસ હા તો હા, પટી તો ગયો. હેડો તમે એ નહીં, જાઓ, અને જાઓ. તમે કયા પોલીસ સ્ટેશન માં આયા હો? તમે પોલીસ વાળા હોય ને તો તમારા કાગળિયા કમ્પ્લીટ હશે, તમે જતા રહો છો. હા, હો ને. આપણે- તમાર મહેમાન નહીં ફાળો, તમે તાર જો બાઇક ચાલુ કરો છો. બાઈક ચાલુ નહીં કરો, આપણે. મહેમાનની વાત તમારી જોડે મહેમાન બુક ચો હે, મહેમાન. એટલે મહેમાની બુક ના હોય યાર. તું અમે એવું. ઉપરથી ઓનલાઈન ઓર્ડર આવ્યો હો તે ઓનલાઈન માં મેમાં ફારવાના, ઓનલાઈન મોબાઈલ માં જ અમે ફારવાના. પોલીસ ફોર્સ નોકરી કરીએ છીએ, અમને બધી ખબર હોય હે. અને આ દંડા તો પોલીસ માં આવા હોતા જ નહીં. ઓય, અમે જ્યાં અમને પોલીસ આવા લે પણ ભલે બોલે નહીં વચ્ચે. હા, જ્યાં પોલીસ સ્ટેશન માં તો આવી. અરે તું યાર અમે પોલીસ વાળા છીએ, થોડું માપે બોલ. આ બંદા આઈડી કાર્ડ બધાય પોલીસ વાળું હોય તો આઈ કર. નહીં, અરે અમારા ઘેર પડી રહ્યા વાત કરો તે આ પોલીસ આટલા ઊંચા જે અવાજે અમને બોલતા આવડે હ. નહીં, પોલીસ વાળા આવત ને આ એનસીસી કેમ લખેલું હોય? આ યાર શર્ટ પેલો થોડો સિલાવા આલ્યો ને ફાટેલો, એટલા જાયરો પહેરી લાયો હું. મને ખબર પડે હું એ પોલીસ વાળો હું, બરોબર. આ પોલીસ પોલીસ વાળો હોય તો પણ નોમ આલતું. ફોન કરી અમે આઈડી બતા તારી. પાટણના તાલુકામાં ફોન કરજા, નંબર એ ડિવિઝન માં જો. નોમ બોલ. તમારું નામ બોલો. હિતેશભાઈ નું નામ લેજે. હિતેશભાઈ મેલા જા. આઈડી બતા બીજું કોઈ જોવું આઈડી નહીં ફોનમાં, મારો ફોન જ બંધ નહીં દેખાતું. પણ આઈડી લઈને આપવું પડે ને અંગાત. આ છે ને, નહીં. પોલીસને બોલાય, આપણે આગળ ગાડી બોલાય. આવો આપણા નકલી પોલીસ વાળા આવીને બધા રોકી એટલે ગાડી બોલાય. ફોન અરે નકલી નહીં પણ બતાવો કે બેન. ફોન કરી દે, ગાડી બોલાય, ગાડી બોલાય. 1 મિનિટ આપણે ફોન નહીં કરો સાહેબ. ફોન નહીં કરો. હું ચેક કરું, મારમાં પડ્યું હે. હાલ જ ફોન કરીને બોલાવો કે પોલીસ ગાડી હાલ જ આવશે. 1 મિનિટ ખાલી આવો સાઈડમાં સાઈડ પર આવે ફોન તમને કર. 1 મિનિટ મેલો ફોન. નહીં લે ફોટા આવું નહીં છે. માર. તમને પૈસા આલ દઉં વાપરવા ચાપોણી. એ પૈસા નહીં લાગતું, ગાડી વાળા બોલા, ફોન કરીને લેવું છે. એટલે ફોન તું કરી લે. દો બધા હાલો. હા, યા, બે હોય. લે અરે યાર. સાહેબ જવા દો, તમને પૈસા આલ જવાની દઉં. બે પૈસા નહીં આટલા લાગે. આલ નહીં, આટલા દીધા. નકલી પોલીસ વાળા કરીને લૂંટવા બેઠા. પહેલી વાત તો ચેલા લૂંટે આટલા તમે હા. પૈસા આલો. પૈસા નહીં લૂંટ્યા. આટલા જ છે એટલે તમને આલું તો હું. આટલા જ છીએ. અને તમે તમને રોચ્યા જ છીએ અમે હાલ. બીજો નહીં. અલ્યા નહીં ભાઈ. ભાઈ યાર તું બીજો કરાખી. સાહેબ આટલા જ છે, બીજા નહીં લૂંટ્યા અમે કોઈ. આમ પહેલી વાત તમારે પોલીસ સ્ટેશનમાં જમા કરી દેવાના. આટલા રોચ્યા એમ? સાહેબ અમે જીએ તા તો અમે જો નહીં, હજી પોલીસ ગાડી આવે. તો તમે પૈસા તો આલ દીધા યાર. તમારે તો ગુનો લાગશે સર. હા. અલ્યા ગુનાની ચો વાત કરો યાર તમે. ગુનો કબૂલ્યો તો હવે માફ કરી દેવાનો. આટલે આવા ગુનો છે ને. આ હાથ ઉકલા હે સાહેબ, ઈ તું મરાય મને ખબર હતું કોક ને કોક યાર લોચો કરાવ. માફી બોલ ને એને સાહેબ. અરે પતી સાહેબ ગયું? હા. અને આવ પહેલી વાત તો નકલી વર્દી હારી. હા, નકલી જ છે. મને એટલે- જોઈને જ ખબર પડી ગઈ તો. તમે સાહેબ હોય ને હું કહું તો કાયદા કાનૂનો રહેવાનો, કોઈનો આમ કોલરથી ના ચલાય.
સાહેબ ને એરો અધિકાર નહીં બરોબર ખવડાવશે અરે માર ખવડાવશે સાહેબ હું તો બોલું મુંડી બોલતો ઓય વાત કહું સાહેબ વાપરો તમે મને ખબર હે પોલીસ વાળા સાહેબ ફૂલ થઈ ગઈ બસ ફૂલ થઈ ગઈ હવે ભૂલ નહીં વાળા પર કેસ થાય કાઢે ગાડી આવે ને ગાડી તમે હજી પણ તમને અમે પૈસા તો આપી દીધા સાહેબ સાહેબ તમે આ ધંધા ના કર્યા પણ સાહેબ બધા પૈસા તો આપી દીધા હવે યાર ઓય પૈસા નહીં આવે હજુ પૂરતા અલે રવા દો કે કેમ એ સાહેબ માની સોગન બસ હું અંગાથી નહીં પડું બસ અંગાતે નહીં તમે જોચીએ ગમ અમે સાહેબ પારો કોણ આવો બધા હળો અમે અમાર ગોમના હું કહું સાહેબ વધારે દેવાય ના યાર વાગા આ તો પણ હવે તમે કેટલા વચ્ચે ચાના કરતા આવ્યા છે હેરા એક મિનિટ સાહેબ ખાલી વાત કરવા દો મન બેન વાત કરવા એક દો મિનિટ એ વાત જે હોય છે ને હવે પોલીસ સ્ટેશનનો વાત ખાલી એક 10 મિનિટમાં ગાડી આવે એટલે કોઈ ઉભા રહ્યા તમે હું કહું તું હવે ને પટ્ટી મારવાવાળી કર હિંમત કહું પટ્ટી માર મન તો યાર સોરી મને ખબર તું તો એકલો ભેગો થા સાહેબ સાહેબ હું કહું તમને અમે પૈસા આપી દીધા તો મને જવા દો ને હવે નહીં એટલે સાહેબ તમે ભેદ જ કરે એમ ચેટલો ભેદ છો આ ફોન હે એ બંધ હે. પણ એ બંધ હે. આ ચશ્મા પણ સાહેબ ફોનમાં જોઈને આય ભૂરે જો હું નામ છે બધી જો તમારું નામ શું છે માર નામ મને જ નહીં ખબર ને આ મારી નાગેશ્વરી આ